નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બીડી સ્પીક ચેનલમાં. જો તમે બેંકની સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, જો તમે દિવસ-રાત મહેનત કરી રહ્યા છો, જો ક્યારેક તમને લાગે છે કે મારી તૈયારી થઈ રહી છે કે નહીં, મારાથી એક્ઝામ પાસ થશે કે નહીં, બીજા બધા મારાથી આગળ નીકળી ગયા છે, તો મિત્રો, આ વિડિયો તમારા માટે જ છે. આજે હું તમને માત્ર મોટિવેશન આપવા નથી આવ્યો. આજે હું તમને એ યાદ અપાવવા આવ્યો છું કે તમારું સપનું નાનું નથી. એક સારી નોકરી મેળવવાનું સપનું તમારા પરિવારનું જીવન બદલી શકે છે, તમારા માતા-પિતાના ચહેરા પર ગર્વ લાવી શકે છે અને સૌથી મોટી વાત, તમને તમારા પોતાના પર ગર્વ કરાવી શકે છે. તો વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો. અને જો તમે બેંક જોબ માટે તૈયારી કરી રહ્યા છો, તો અત્યારે જ આ વિડિયોને લાઇક કરો અને બીડી સ્પીક ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે અહીં તમને માત્ર મોટિવેશન નહીં, પરંતુ સતત આગળ વધવાની હિંમત પણ મળશે. મિત્રો, સૌથી પહેલા તમારી આંખો બંધ કરો અને તમારા સપનાની કલ્પના કરો. કલ્પના કરો કે એક દિવસ તમને ખબર પડે છે કે તમારું સિલેક્શન થઈ ગયું છે. એ ક્ષણે તમે શું કરશો? સૌથી પહેલા કોને ફોન કરશો? તમારા પપ્પાને, તમારી મમ્મીને, ભાઈને, બહેનને? તમારો પરિવાર જ્યારે સાંભળશે કે આપણા ઘરના દીકરા-દીકરીનું બેંકમાં સિલેક્શન થઈ ગયું, ત્યારે તેમની આંખોમાં જે ખુશી હશે, એ ખુશી પૈસાથી ખરીદી શકાતી નથી. તમારી મમ્મી કદાચ કંઈ નહીં કહે, પરંતુ તેમના ચહેરા પરની ખુશી બધું કહી દેશે. તમારા પપ્પા કદાચ તમને માત્ર એટલું જ કહેશે, મને તારા પર ગર્વ છે. અને મિત્રો, આ એક વાક્ય માટે પણ મહેનત કરવી યોગ્ય છે. હવે એક વાત સમજજો. બેંક એક્ઝામની તૈયારી સરળ નથી. ક્યારેક મેથ્સમાં પ્રશ્નો નહીં બને. ક્યારેક રિઝનિંગમાં સમય પૂરો થઈ જશે. ક્યારેક ઇંગ્લિશમાં માર્ક્સ ઓછા આવશે. ક્યારેક મોક ટેસ્ટમાં સ્કોર જોઈને તમને ખરાબ લાગશે. અને ક્યારેક એવું પણ લાગશે કે આપણે આ પરીક્ષા માટે બનાવ્યા જ નથી. પરંતુ આ વિચાર સાચો નથી. એક મોક ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા એટલે તમે નિષ્ફળ નથી. એક પરીક્ષામાં સિલેક્શન ન થયું એટલે તમારું સપનું પૂરું થઈ ગયું નથી. એક દિવસ ખરાબ ગયો એટલે આખું જીવન ખરાબ નથી થઈ જતું. યાદ રાખો, ફેલ્યોર એટલે અંત નહીં. ફેલ્યોર એટલે અગલી વાર વધુ સારી તૈયારી કરવાની તક. મિત્રો, તમારી સૌથી મોટી ભૂલ શું છે? બીજા વિદ્યાર્થી સાથે પોતાનું કમ્પેરિઝન કરવું. એની તૈયારી મારાથી સારી છે. એના મોકમાં 80 માર્ક્સ આવે છે. એ દરરોજ 10 કલાક ભણે છે. એનું સિલેક્શન થઈ જશે અને મારું નહીં થાય. બંધ કરો. આ બધું વિચારવાનું બંધ કરો. કારણ કે તમારી રેસ બીજા કોઈ સાથે નથી. તમારી રેસ ગઈકાલના તમારા સાથે છે. જો ગઈકાલે તમે 3 કલાક ભણ્યા હતા, તો આજે 4 કલાક ભણો. જો ગઈકાલે 20 પ્રશ્નો સાચા થયા હતા, તો આજે 25 પ્રશ્નો સાચા કરો. જો ગઈકાલે તમારો મોક સ્કોર 50 હતો, તો આવતીકાલે 55 કરવાનો પ્રયાસ કરો. નાની નાની ઇમ્પ્રૂવમેન્ટ એક દિવસ મોટી સફળતા બની જાય છે. મિત્રો, મોટિવેશન 2 દિવસ ચાલે છે, પરંતુ ડિસિપ્લિન આખું જીવન બદલી શકે છે. આજે મોટિવેશન છે એટલે 8 કલાક ભણ્યા. કાલે મોટિવેશન નથી એટલે પુસ્તક બંધ. આ રીતે સિલેક્શન નહીં થાય. તમારે મોટિવેશનની રાહ જોવાની નથી. તમારે રૂટીન બનાવવાનું છે. દરરોજ નક્કી સમય પર ઉઠવું, નક્કી સમય પર સ્ટડી કરવી, દરરોજ પ્રેક્ટિસ કરવી, દરરોજ મોક ટેસ્ટ આપવો અને સૌથી જરૂરી, તમારી ભૂલોનું એનાલિસિસ કરવું. કારણ કે મોક ટેસ્ટ આપવો મહત્વનો છે, પરંતુ મોક ટેસ્ટની ભૂલો સમજવી તેનાથી પણ વધારે મહત્વનું છે. મિત્રો, તમારા હાથમાં રહેલો મોબાઈલ તમારો સૌથી મોટો મિત્ર પણ બની શકે છે અને સૌથી મોટો દુશ્મન પણ. એક શોર્ટ વિડિયો, પછી બીજું, પછી ત્રીજું, અને ખબર પડે ત્યાં સુધી 1 કલાક પસાર. તમને લાગે છે માત્ર 5 મિનિટ માટે મોબાઈલ લીધો હતો, પરંતુ એ 5 મિનિટ ક્યારેક 50 મિનિટ બની જાય છે. એટલે સ્ટડી વખતે મોબાઈલ દૂર રાખો, નોટિફિકેશન્સ બંધ કરો, સોશિયલ મીડિયાથી થોડા સમય માટે ડિસ્ટન્સ રાખો. કારણ કે આજે થોડું એન્ટરટેનમેન્ટ છોડશો તો કાલે તમારી સફળતા તમને વધારે ખુશી આપશે. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે, સર, આજે સ્ટડીમાં મન નથી લાગતું, શું કરું? મારો જવાબ છે,
મન લાગવાની રાહ ન જુઓ. પુસ્તક ખોલો. માત્ર 10 મિનિટ માટે બેસો. કહો, મારે માત્ર 10 મિનિટ ભણવું છે. ઘણીવાર શરૂઆત કર્યા પછી તમારું મન આપમેળે સ્ટડીમાં લાગી જશે. યાદ રાખો, એક્શન પહેલાં આવે છે, મોટિવેશન પછી આવે છે. એકવાર તમારા માતા-પિતાને જુઓ. તેમણે તમારા માટે કેટલું કર્યું છે? તમારી સ્કૂલ ફીઝ, કોલેજ ફીઝ, બુક્સ, રૂમ, ફૂડ, તમારી નાની નાની જરૂરિયાતો. કદાચ તમારા માતા-પિતાએ પોતાની ઘણી ઈચ્છાઓ છોડીને તમને ભણાવ્યા હશે. તેઓ તમારી પાસેથી કરોડો રૂપિયા નથી માંગતા. તેઓ માત્ર એટલું ઈચ્છે છે કે તમે જીવનમાં કંઈક બનો. એટલે જ્યારે સ્ટડી મુશ્કેલ લાગે ત્યારે તમારા માતા-પિતાનો ચહેરો યાદ કરજો અને પોતાને કહેજો, મારે હાર માનવાની નથી. આજે કદાચ કોઈ તમને ઓળખતું નથી. આજે તમે લાઇબ્રેરીના એક ખૂણામાં બેસીને સ્ટડી કરો છો. કોઈને ખબર નથી કે તમે કેટલું મહેનત કરો છો. કોઈને ખબર નથી કે તમે કેટલી રલી રાતો જાગ્યા છો. કોઈને ખબર નથી કે તમે કેટલા મોક ટેસ્ટ આપ્યા છે. પરંતુ એક દિવસ તમારું રિઝલ્ટ આવશે. તમારું નામ સિલેક્શન લિસ્ટમાં હશે. અને એ દિવસે જે લોકો તમારી મહેનત જોઈ નહોતી તેઓ તમારી સફળતા જોશે. એટલે આજે લોકો શું કહે છે તેની ચિંતા ન કરો. તમારું કામ છે મહેનત કરવાનું. જો તમારું અગાઉ કોઈ એક્ઝામમાં સિલેક્શન ન થયું હોય તો આ વાત ધ્યાનથી સાંભળો. તમે હાર્યા નથી. તમે માત્ર શીખ્યા છો. તમારી ભૂલો શોધો. કયા સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ આવ્યા? કયા ટોપિકમાં વારંવાર ભૂલ થાય છે? ટાઈમ મેનેજમેન્ટ કેવું છે? એક્યુરસી કેટલી છે? આ બધું લખો અને પછી એક નવી સ્ટ્રેટેજી બનાવો. આ વખતે માત્ર મહેનત નહીં, સ્માર્ટ વર્ક પ્લસ હાર્ડ વર્ક કરો. હવે હું તમને એક ચેલેન્જ આપું છું. આજથી તમારા જીવનમાં એક નવી શરૂઆત કરો. એક નોટબુક લો. તેના પ્રથમ પેજ પર લખો, માય બેંક જોબ ગોલ, અને નીચે લખો, આઈ વિલ નોટ ગિવ અપ. હું હાર નહીં માનું. પછી તમારો ટાર્ગેટ લખો. કઈ એક્ઝામ, કયો મંથ, કેટલો સ્કોર, કયા સેક્શનમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ, બધું લખો. કારણ કે જે ગોલ લખાય છે તે ગોલને ફોલો કરવું સરળ બને છે. તમારી તૈયારી માટે એક સિમ્પલ રૂટીન બનાવી શકો છો. સવારે કરંટ અફેર્સ અને જનરલ અવેરનેસ, ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, પછી રીઝનિંગ, પછી ઇંગ્લિશ, અને રોજ એક મોક ટેસ્ટ અથવા સેક્શનલ ટેસ્ટ. પરંતુ માત્ર ટેસ્ટ આપીને બંધ નહીં કરવાનું. ટેસ્ટનું એનાલિસિસ કરવાનું. તમારી દરેક ભૂલ તમને કંઈક શીખવે છે. એક ભૂલ ફરી ન થાય એ જ તમારી ઇમ્પ્રુવમેન્ટ છે. મિત્રો, સફળતા ત્યારે નથી મળતી જ્યારે બધું સરળ હોય. સફળતા ત્યારે મળે છે જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ હોય અને છતાં તમે કહો, હું ચાલુ રાખીશ. જ્યારે મન કહે, આજે નહીં ભણું, ત્યારે તમે કહો, આજે જ ભણીશ. જ્યારે મન કહે, મારી પાસે સમય નથી, ત્યારે તમે કહો, હું સમય બનાવીશ. જ્યારે મન કહે, મારાથી નહીં થાય, ત્યારે તમે કહો, હું પ્રયત્ન તો કરીશ. મિત્રો, સક્સેસનો કોઈ શોર્ટકટ નથી, કોઈ મેજિક નથી. કોઈ એક મોટિવેશન વિડિયો તમારું સિલેક્શન કરાવી શકતું નથી. વિડિયો જોવાથી મોટિવેશન મળી શકે છે, પરંતુ સિલેક્શન માટે તમારે પોતે સ્ટડી કરવી પડશે. તમારે પ્રશ્નો સોલ્વ કરવા પડશે. તમારે મોક ટેસ્ટ આપવા પડશે. તમારે તમારી ભૂલો સુધારવી પડશે અને દરરોજ પાછલા દિવસ કરતાં થોડું સારું બનવું પડશે. હવે આ વિડિયોના અંતમાં હું તમને માત્ર એક વાત કહેવા માંગુ છું. જો તમે બેંક જોબનું સપનું જોયું છે તો એ સપનાને સાચું કરવાની જવાબદારી પણ તમારી છે. લોકો તમને રોકશે. કોઈ કહેશે, આ એક્ઝામ બહુ મુશ્કેલ છે. કોઈ કહેશે, ઘણા લોકો ટ્રાય કરે છે. કોઈ કહેશે, તારાથી નહીં થાય. પરંતુ તમારે એક જ જવાબ આપવાનો છે. મને ખબર નથી કે હું ક્યારે સફળ થઈશ, પરંતુ હું ત્યાં સુધી પ્રયત્ન કરતો રહીશ જ્યાં સુધી સફળ ન થાઉં. યાદ રાખજો, આજની મહેનત કાલની ઓળખ બનાવે છે. આજની મુશ્કેલી કાલની સફળતા બની શકે છે. આજની ઊંઘ છોડીને કરેલી સ્ટડી કાલે તમારા પરિવારની ખુશી બની શકે છે. એટલે થાકી જાઓ તો થોડો રેસ્ટ લો, પણ ક્વિટ ન કરો. રડો તો થોડું રડી લો, પણ પાછા ઊભા થાઓ. ફેલિયર આવે તો સ્વીકારો, પણ ફરી પ્રયત્ન કરો.
કારણ કે તમારી સ્ટોરી હજુ પૂરી થઈ નથી. તમારું રિઝલ્ટ હજુ આવ્યું નથી. તમારી સક્સેસ હજુ બાકી છે. તમારું સિલેક્શન હજુ બાકી છે. અને કદાચ તમારા પરિવારને તમારી પાસેથી મળવાનું ગૌરવ પણ હજુ બાકી છે. તો મિત્રો, આજથી એક નિર્ણય લો. નો એક્સક્યુઝિસ, નો ગિવિંગ અપ, ઓનલી હાર્ડ વર્ક, ઓનલી ડિસિપ્લિન, ઓનલી ફોકસ. તમારું ગોલ તમારી આંખો સામે રાખો. તમારો મોબાઈલ સાઈડમાં મૂકો. તમારી બુક્સ ખોલો અને આજથી શરૂઆત કરો. કારણ કે એક દિવસ તમે તમારા આજના દિવસને યાદ કરીને કહેશો, સારો થયો કે મેં એ દિવસે હાર માની નહોતી. જો આ વિડીયોએ તમને થોડી પણ મોટિવેશન આપી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા એવા મિત્ર સાથે શેર કરો જે બેંક એક્ઝામની તૈયારી કરી રહ્યો છે. અને બીડી સ્પીક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અહીં આપણે માત્ર વિડીયો નથી જોતા. અહીં આપણે આપણા સપનાને સાચું કરવાની તૈયારી કરીએ છીએ. મળીએ છીએ આગામી વિડીયોમાં એક નવી મોટિવેશન સાથે, એક નવી એનર્જી સાથે અને એક જ વચન સાથે. હું હાર નહીં માનું. થેન્ક યુ. જય હિન્દ. ઓલ ધ બેસ્ટ ફોર યોર બેંક એક્ઝામ. બીડી સ્પીક. બિલીવ, પ્રિપેર, સક્સીડ.